मुकेश पटेल ने डांग जिला कांग्रेस के नव नियुक्त अध्यक्ष के रूप में कार्यभार संभाला। लोकसभा चुनाव नजदीक आ रहे हैं और सभी राजनीतिक पार्टियां इसकी तैयारियों में जुट गई है। ऐसे में गुजरात कांग्रेस ने भी अपनी तैयारियां जोर शोर से शुरू कर दी है, जिसके तहत कुछ जिलों में नए जिले अध्यक्षों की नियुक्ति की गई है, जिसमें मुकेश पटेल को नया डांग जिला अध्यक्ष पद पर नियुक्त किया गया है। आज डांग जिला कांग्रेस के नवनियुक्त अध्यक्ष मुकेश पटेल ने विधिवत अपना कार्यभार संभाला और डांग जिले के मुख्यालय आवा में गांधी बाग से टिम्बर हॉल तक रैली निकाली। इस रैली में वांसदा चिखली विधायक अनंत पटेल एवं कांग्रेस नेता गौरव पंड्या विशेष रूप से उपस्थित रहते हुए नवनियुक्त अध्यक्ष मुकेश पटेल ने कहा कि आज से लोकसभा की तैयारियों में जुटने के लिए कांग्रेस ने डांग का हित अनंत पटेल की जीत का नारा देते हुए घोषणा की है। अनंत पटेल को वलसाड डांग लोकसभा सीट का प्रत्याशी बनाकर जिताने का आह्वान किया। डांग दर्शन न्यूज गुजरात डांग। કોંગ્રેસની અને સમાજની ખૂબ સરસ સેવા કરી છે। આજે મહેમાન તરીકે આવ્યા છે આપણા છે વલસાડ શ્રી ગૌરવભાઈ પંડ્યા સાહેબ, આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત ગૌરવભાઈ પંડ્યા સાહેબની ઉપસ્થિતિમાં જે સમારંભ થયો તેમાં ઉપસ્થિત આદિવાસી નેતા, લોકલાડીલા નેતા અને આદિવાસી જુજારુ નેતા અનંતભાઈ પટેલ સાહેબ, પૂર્વ પ્રમુખ મોતીલાલભાઈ તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકર ભાઈઓ બહેનો એની ઉપસ્થિતિમાં આજનો સમારંભ યોજાયો અને એ સમારંભમાં દરેકે દરેક એ નેમ સાથે અમે આગળ વધ્યા કે જે રીતે અંગ્રેજોનું શાસન સામે, એ લોકોના અત્યાચાર સામે, એ લોકોના જે શોષણ સામે લડીને દેશને આઝાદી આપવા માટે કોંગ્રેસે મહત્ત્વની ભૂમિકા ભજવેલી, એ જ રીતે હાલના પણ કાળા અંગ્રેજો સામે ડાંગ જિલ્લામાં સંગઠન મજબૂત બનાવીશું અને કાળા અંગ્રેજોને બહાર કાઢવા માટે વધુમાં વધુ કાયમી સ્તરે સંગઠન વિકસાવીને એક નેમ સાથે અમે આ અત્યાચાર, આ જે ભયનું વાતાવરણ છે, આ જે ડરનું વાતાવરણ છે, આ શોષણનું જે માહોલ ઊભો કરવામાં આવેલો છે તે દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટીને વધુમાં વધુ સંગઠિત કરીશું અને આગામી દિવસોમાં આ ડાંગ જિલ્લાને કોંગ્રેસનો ગઢ બનાવવા માટે અમે પૂરા ખંતથી એકબીજાના ખભે ખભા મિલાવીને લાગીશું એવા દ્રઢ નિર્ધાર સાથે આજની સભા પૂર્ણ કરી। જય જય ભારત। પ્રમુખ તરીકે મુકેશભાઈનું નામની વરણી કરવામાં આવી, તેના અનુસંધાને આજે પદગ્રહણ સમારંભમાં અમે આદરણીય ગૌરવ પંડ્યાજીના અધ્યક્ષસ્થાને આ પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ પ્રમુખ અને એ સમાજના માટે તેમજ પાર્ટી માટે ખંતી લેવા મોતીલાલભાઈ પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પદગ્રહણ સમારંભમાં એમને વધાવી લેવામાં આવ્યા।